ટોળા દ્વારા મકાન અને કારને આગ ચંપી કરાયોના સમાચાર। 2 લોકોએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। 26 જેટલી કાર, 51 બાઇક, 2 આઈસરને નુકસાન થયું। સમાચારોમાં આગળ વાત કરીએ। મહત્વપૂર્ણ સમાચાર સાબરકાંઠાના પ્રાંતિજથી સામે આવી રહ્યા છે કે જ્યાં પ્રાંતિજના મજરા ગામે મોડી રાત્રે 2 જૂથ વચ્ચે અથડામણ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ થયું હતું। મોડી રાત્રે 2 જૂથ વચ્ચે અથડામણ થતાની સાથે જ ટોળા દ્વારા મકાન અને કારને આગ ચંપી કરાયો હોવાના સમાચાર। પથ્થરમારામાં હુમલો કરતા 2 લોકોએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। આગ ચંપી અને પથ્થરમારામાં અનેક વાહનોને નુકસાન થયું છે। મોડી રાત્રે મજરા ગામની અંદર આ બવાલ સર્જાઈ હતી કે જ્યાં 26 જેટલી કાર, 51 બાઇક, 2 આઈસરને નુકસાન થયું। મજરા ગામમાં થયેલા પથ્થરમારામાં 10 મકાનોને પણ નુકસાન થયું હોવાના સમાચાર। ઘટના બનતાની સાથે જ પોલીસ અધિકારીઓના ત્યાં ધાડે ધાડા ઉતરી ચૂક્યા હતા। મોડી રાત્રે એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને તમામ એ મોરચો સંભાળ્યો હતો। આગળ હવે વધુ કાર્યવાહી હાથ ધરવા માટે અધિકારીઓએ અત્યારથી જ તૈયારી શરૂ કરી છે કે આ ગામમાં જે અનિચ્છનીય બનાવ બન્યો, જે બવાલ સર્જાય, જેમાં કેટલાક લોકોએ પથ્થરમારા કર્યા, વિડીયોની અંદર જે દેખાઈ રહ્યા છે, એ તમામની અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ મજરા ગામના દ્રશ્યો છે કે જ્યાં મોડી રાત્રે બવાલ સર્જાઈ હતી। આ પ્રકારે ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા, ગાડીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું, બાઇક જે 2 વ્હીલરો છે એને આ રીતે પાડી દેવામાં આવ્યા, જેની કાચ, લાઇટ અને તમામ તોડફોડ એ મોડી રાત્રે કરવામાં આવી। આપ જો આ મજરા ગામના દ્રશ્યો છે કે જ્યાં 2 ટોળા વચ્ચે હિંસક બવાલ સર્જાઈ। હિંસક બવાલની અંદર કેટલાક પરિવારોને પણ તેમના મકાનોની અંદર હતા એ દરમિયાન નુકસાન થયું છે। જો કે બીજી તરફ આગ ચંપીને અને આ એ દ્રશ્યો છે 2 ટોળા વચ્ચે થયેલી હિંસક બવાલ। દિવાળીના તહેવાર દરમિયાન થયેલી આ હિંસક બવાલને લઈને હવે પોલીસ પણ એલર્ટ જોવા મળી રહી છે। સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી કક્ષાના અધિકારી સહિતોએ મોડી રાત્રે ત્યાં પહોંચ્યા હતા અને આખી આ ઘટનામાં વધુ કોઈ બનાવ ન બને અથવા અનિચ્છનીય ઘટના ન બને, જેને લઈને પોલીસના ધાડે ધાડા મોડી રાત્રે ઉતારાયા હતા। આખી આ ઘટનામાં 4 મિની ટેમ્પો, ટ્રેક્ટર, 2 આઈસર, 51 બાઇક અને 26 કારને મોડી રાત્રે 2 જૂથ વચ્ચે થયેલા અથડામણની અંદર નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। 10 જેટલા મકાનોની અંદર પણ પથ્થરમારો થયો હતો, જેમાં પણ નુકસાન પહોંચ્યું છે। 2 કે 3 જેટલી ગાડીઓને આગ ચંપી પણ કરવામાં આવી છે। આ તમામની વચ્ચે જે એ મોડી રાત્રે ઘટના બની હતી, એ ઘટના બાદ ગામના લોકોએ શું કહ્યું સાંભળો। એમને દિવાળીની વાઘ બાળકની આરતી કરીને અને પટેલોના ઘરે ચડી ગયા અને સીધા નુકસાન કરવા જ મળ્યા છે। કેટલા વિસ્તારમાં? આખા ગામની અંદર પટેલો, ટોટલી પટેલોના ઘરે। કારણ શું? કારણમાં આ દિવાળીનો પ્રસંગ છે એ પટેલોના હાથ પહેલાં પટેલો કરતા હતા, પણ એ ગઈ સાલી મેં થોડો ઇસ્કારો કરીને અને ચાવી લઈ લીધી હતી, એટલે પટેલોએ આપી દીધી અને એ વખત કોઈ ઇસ્કારો થયેલો નહીં। અને એ પછી આ લોકોને પૈસા તૂટ પડે છે, એટલે પટેલો પૈસા ના આલે એટલે પ્રસંગ તૂટી પડે છે। એટલે આ લોકો એના બાબતે આજે 12 આરતી 10:30 આરતી પતાવી અને સીધા પટેલોની ટાર્ગેટ બની ઠોકવાનું ચાલુ। શું કરતા હતા? બસ આ ગાડીઓ તોડી ગાલી, કાચ ફોડી ગાલે મકાનોના। આ કેટલી ગાડી લગાવી? ગાડીઓ તો હવે સાહેબ ગામમાં હજી ફરવા તો ખબર પડે કેટલી છે। હાલ તો એ આ વાહમાં તો ઠેઠ સુધી પહોંચેલું છે। પેલી બાજુ પાછળના ભાગમાં એ વાહમાં તોડેલી છે, આ ઊભા વાહે તોડેલી છે। કેટલી ગાડીઓનું નુકસાન કર્યું? કેટલી ગાડી સળગાઈ? હવે સાહેબ ગાડીમાં એક જ ગાડી સળગાઈ છે અને બીજું તો એમને કેટલી તોડી છે તો એ અંદાજ સવારે જ ખબર પડે। શું નામ તમારું? રાકેશભાઈ। लाइट ना देखो, भाई लाइट ना देखो। मेरा तो काज पूरी
ગાડી જો ને આખી ગાડી કાઢી ફોડી નાખે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.